ડાયાબિટીસ વાળાને સાયલન્સ હાર્ટ એટેક આવે છે, સાયલન્સ, ઘંટડી ના વાગે એની કે એના છાતીએ દુખે ને હાર્ટ એટેક આવે તો પકડી ગયું અને તરત ઘણા બધા ડૉક્ટરો સાથે કન્સલ્ટેશન કરી, અમેરિકાના બધા આપણા ડૉક્ટર ભાઈઓ સાથે કરી વિડીયો કોન્ફરન્સ કરી છેલ્લે શાંતિભાઈ, સનનભાઈ, રતિકાકા, પૂનમભાઈ, જનીશભાઈ એના પ્રમોટરના ભાઈઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી નક્કી કે ઓપરેશન કરાવવું. તો ઇંગ્લેન્ડના મુક્તો કહી ઇંગ્લેન્ડ છે એટલે ઓપરેશન કંઈ જ કરાવવું જોઈએ. ઇંગ્લેન્ડ ઓપરેશન ખરેખર ડૉક્ટર હવે જ્યારે છેલ્લે ડૉક્ટર મળવા ગયા હું સતીશભાઈ, જયેન્દ્ર, અશ્વિનભાઈ, સતીશભાઈ મને કહે તમે નોંધ કરી મૂકું છું હવે ફેરફાર જોયો ડૉક્ટર મૂકું? હા જોયો. પહેલી મિટિંગ કરી ત્યારે ડૉક્ટર અશ્વિનભાઈને આજે પેશન્ટ ટ્રીટ કર્યા, એના પેશન્ટ તરીકે, અને વિદાય થતા અશ્વિનને એક સંઘ તરીકે પગે લાગ્યો ડૉક્ટર. એને વર્તનથી એના ક્ષમતાથી એની ચિત્ત પ્રજ્ઞાતા યોગી મહારાજ કે સાધુ થાય એટલે કે સિંગડો પૂછવા ના ઉગે ને, કે આપણા જેવું જ હોય, ખાવું પીવું, હરવું ફરવું, બોલવું ચાલવું, એમાં જે ચિત્ત પ્રજ્ઞતા, જે ક્ષમતા, જે પ્રેમ અને જે સહજતા, સરળતા, આ જે બુદ્ધિમાન છે, જેને કંઈક જોવાની ઇન્સાઇટ છે, એ માણસને તરત સાધુતાની સ્પર્શ થયા વગર રહે જ નહીં. બહુ મોટો ડૉક્ટર, વેલિંગ્ટન હોસ્પિટલ એટલે આખા યુરોપની બેસ્ટ હોસ્પિટલ બનાવી અને ખૂબ ઓપરેશનનો એક્સપર્ટ સર્જન છે હાર્ટનો. મેં ખુશ થઈ ગયું અને કહ્યું આમ 6-8 વીક લાગે પણ અશ્વિનભાઈની તબિયત જોઈને એટલો ખુશ થઈ ગયો કે 4 વીકમાં તમે ટ્રાય કરી શકો. એને કહ્યા પછી અમે અહીં નીકળી આવવા માટે, એટલે અમારે 6-8 લોંગેસ્ટ અમારો પ્રવાસ રહ્યો. કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં 3 મહિના કોન્સ્ટન્ટ રહ્યા. અને ઇંગ્લેન્ડના ભક્તો, મુક્તો, હિંમતસ્વામી, કિરણ પંકાને, વ્રતધારી સંતો, સતીશભાઈ, વિનુભાઈ, મુનિ, અશ્વિન, સર્વ ગૃહસ્થો અને યુવાન યુવતીઓ ખરેખર એટલા બધા અશ્વિનભાઈને સંતોષ સાથે ઉત્પ્રોત થઈ ગયા. એને કહીએ કે નીકળ્યા તો બધાની આંખમાં ચોધારા હતું. સાધુ સાથે જ્યારે ઉત્પ્રોત થાવ, સાધુ સાથે પોતાપાનો ભાવ થાવ, સાધુ મારું જીવન છે એવું જ્યારે થઈ જાય ત્યારે આત્માને અક્ષરધામ રૂપ રહેવાના સિવાય કોઈ રહેશે નહીં. આ ભગવાન જ કરશે, ભગવાન જ કરશે. અને એની બીમારી નિમિત્તે ખરેખર ભક્તોના હૃદયમાં જે આ ભાવ, ભક્તિ, બધી રીતની ધનથી સેવા કરી, દેશની સેવા કરી, મનથી સેવા કરી અને એટલો બધો ભીડોસીને સતત કાર્યક્રમો, રોજ સમય, રોજ ઉત્સવ, કોઈ થાકે નહીં. આખો દાડો કામ કરે, હાજર આવે. આવી રીતે તો અત્યારે બેહાય નહીં ત્યાં. અમન બહેનો તો તાર ચડી જાય, બપોરે સ્વેટરનો પહેરી -ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું ત્યાં બહાર, એટલી બધી તાર પડે. પણ છોકરા છોકરીઓ ભક્તો એટલા બધા ભાવથી એટલી બધી ભક્તિ અદા કરે. ખરેખર યોગી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને આપણે કહીએ તો ખરેખર આવા મુક્તોના હૃદયડા, આવા મુક્તોની સેવા કરવાનું સદભાગ્ય કૃપા પ્રભુએ આપી. એ ખરેખર બહુ મોટી કૃપા છે. એક મુક્તો ખરેખર બહુ મોટા છે. એ ભાવ હૈયામાં જેમ જેમ વધતો જાય છે એમ પ્રભુનું સર્વોપરીપણું વિશેષ વધતું જાય છે અને એને લઈને હૈયામાં આનંદ ખૂબ વધતો જાય છે. અને અખંડ આનંદ રહેવું એ અક્ષરધામ છે. હવે અક્ષરધામના સર્વ મુક્તો આપ સૌના દર્શન કરીને ખરેખર ખૂબ આનંદ થયા. આ ટાબોરિયાને તૈયાર કરી, ટાબોરિયાની ભક્તિ અદા કરાય માટે એના જે ભાઈઓ બહેનોમાં ભાગ લીધો સર્વને પણ ખૂબ અભિનંદન.